જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરમાં આરોપીઓ વચ્ચે મારામારીની ઘટના બની। બિલખા મર્ડર કેસના આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓ વચ્ચે મારામારી થઈ હતી। ભૂતકાળમાં બિલખામાં બે કોમના લોકો વચ્ચે થયેલા ધીંગાણામાં હત્યાની ઘટના બની હતી ત્યારે કોર્ટમાં મારામારીની ઘટના બનતા વધુ પોલીસને કોર્ટ પરિસરમાં તૈનાત કરી દેવામાં આવી છે। હત્યાના કેસમાં આરોપીને જ્યારે કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે મારામારીની ઘટના બની અને તેના કારણે જ વધુ પોલીસ કોર્ટમાં ખડકી દેવામાં આવી છે। તો હત્યાના કેસમાં આરોપીને જ્યારે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન જોડાયા છે। હિરેન, જ્યારે આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે મારામારીની ઘટના બની હતી, વધુ પોલીસને તૈનાત કરવી પડી છે, શું સમગ્ર માહિતી છે? જેનું ચોક્કસ જણાવી દઉં છું કે જૂનાગઢ જિલ્લાના બિલખા ગામે કાઠી દરબારો અને મુસ્લિમો વચ્ચે છેલ્લા ઘણા સમયથી વેમનસ્ય ચાલુ હતું, જેમાં સામસામા એકબીજાના ખૂનો પણ કરેલા છે। જેમાં કાઠી દરબારના ખૂનના ગુનામાં મુસ્લિમ શખ્સ છે જે હાલ જેલમાં છે તેને મુદતે જૂનાગઢની સેશન્સ કોર્ટમાં લઈ આવવામાં આવ્યો હતો। ત્યારે જે મૃતક કાઠી દરબાર છે તેના સગા સંબંધીઓ દ્વારા તેની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી સજાગ થયેલી પોલીસે તાત્કાલિક કોર્ટનર કરી લીધી હતી અને જે હુમલા કરવાની ફિરાકમાં હતા તેવા લોકોને ત્યાંથી દૂર ખદેડી મૂક્યા હતા અને આરોપીને સલામત રીતે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। આભાર માહિતી બદલ।